उसकी गलती को दूसरी औरतों के सामने बयान न करे। આ પ્રોબ્લેમ પણ આપણા સમાજના અંદર છે। અરે અમારી વહુ તો 10-10 વાગ્યા સુધી ઉઠતી જ નથી, 10-10 વાગ્યા સુધી એનો રૂમ છોડીને આવતી જ નથી, અને એ વાતો ઘરના બહાર થવા લાગે, મહેલામાં થવા લાગે। મા બહેનો, તમે શું સમજો છો કે તમે તમારી વહુની બુરાઈ ઘરના બહાર કરતા હશો તો તમારા મહેલાવાળા ખુશ થતા હશે યા નારાજ થતા હશે? તમારો ખ્યાલ શું છે? અરે મહેલાવાળા તો બહુ ખુશ થાય છે। આપણી પ્રોબ્લેમને જોઈને, આપણી ગલતીઓને જોઈને, આપણા દુઃખને જોઈને મહેલાવાળાને તો બહુ ખુશી થાય છે। એટલે તો હું કહું છું, દુનિયામાં બધા દુઃખી છે, દુનિયામાં બધા જ દુઃખી છે, પણ ખુદના દુઃખથી દુઃખી નથી, બીજોના સુખથી દુઃખી છે કે બીજોને સુખ ના મળવું જોઈએ। દુઃખ મળે તો બધા જ ખુશ થાય છે। દેખો ને, હા, વહુ લાવવાનો શોખ હતો ને, શોખ પૂરો થઈ ગયો ને, તો તુમ અપની બહુ કી, તમે તમારી વહુની ગલતીઓને બહાર કહેશો, બીજી ઓરતોના સામે બયાન કરશો તો એ બીજી ઓરતો તમારી વાતો સાંભળીને કોઈ તમારી હમદર્દી નહીં કરે, તમારી લાગણી નહીં કરે, એ તો બહુ ખુશ થશે અંદર અંદરથી। એટલે વહુથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ મિસ્ટેક થઈ જાય તો એને ખુદને જ કહી દેવાનું, બીજોને કહેવાની જરૂરત નથી। ને એને બી કહો તો એ અંદાજના અંદર કે તમે તમારી સગી લાડલી બેટીને કેવી રીતે કહો છો, એનાથી પણ વધારે મોહબ્બત, એનાથી પણ વધારે પ્યાર આપીને તમારે તમારી બેટીને બેટી સમજીને કહેવું જોઈએ। બીજાના સામે એની ભૂલો નહીં નીકાળવી જોઈએ।